સ્ટુડન્ટ માય સેલ્ફ જલ્પા પટેલ। હવે આપણે ઘણા બધા ટાઈમથી ચેપ્ટર 8 ની વાત કરી રહ્યા છીએ। થોડા ટાઈમ વચ્ચે સ્ટોપ થઈ ગયું હતું કોઈ અંગત કારણસર, હવે પાછું આપણે ચાલુ કરીએ છીએ। તો હવે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની વાત કરીએ તો આપણે પહેલા જે આગળના લેક્ચરની વાત કરેલી છે એના વિશે થોડું યાદ રાખવું પડશે। ફરીવાર આપણે થોડી ચર્ચા કરીશું કે શું ભણ્યા હતા, કારણ કે જે આપણે કદાચ 10 દિવસ પહેલા લાસ્ટમાં લેક્ચર જોવા મળેલો હતો જેની અંદર આપણે ગોલ્ગી પ્રસાધન જેવી જેવી અંગિકાઓ વિશે વાત કરેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમને લોકોને ગોલ્ગી પ્રસાધન શું છે, મતલબ એનું જે રચના છે, એનું જે કાર્ય છે, કઈ રીતના થાય છે એ ખ્યાલ હશે તો જ જે આજે આપણે આજના લેક્ચરની અંદર જે ટોપિક ભણવાના છે તો આગળના લેક્ચરનું તમને ખ્યાલ હશે તો જ તમે લોકો આજે સરળતાથી આજનો જે ટોપિક છે એ તમે ભણી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, એના માટે પહેલા આપણે થોડા આગળના લેક્ચરની અંદર જવું પડશે। તો આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું અંતઃપટલમય તંત્રમાં ભાગ ભજવતી અંગિકા। તો હવે અંતઃપટલમય તંત્રમાં ભાગ ભજવતી અંગિકા કઈ કઈ હતી અને શા માટે આપણે એનો સમાવેશ અંતઃપટલમય તંત્રની અંદર કરતા હતા એના વિશે વાત કરીએ। તો જે અંગિકાઓ છે જે ક્યાં આવેલી છે, કોષરસમાં આવેલી છે। તો આ જે કોષરસની અંદર જે અંગિકાઓ જોવા મળે છે એ દરેક અંગિકાની રચના અને એના કાર્યો આ બધું શું છે, જુદું જુદું હોય છે। તો આ જે દરેક અંગિકા છે એની રચના અને કાર્ય જુદા જુદા છે, તેમ છતાં દરેક અંગિકા જે છે એનું જે કાર્ય છે એ એકબીજા ઉપર આધારિત હશે। અમુક ટાઈમે રચના પણ દરેક અંગિકાને એકબીજા ઉપર આધારિત હોય છે અને એનું કાર્ય કે જે એકબીજા અંગિકા ઉપર આધારિત હોય તો એવી જે અંગિકા છે એનો સમાવેશ આપણે અંતઃપટલમય તંત્રની અંદર કરતા હતા। તો હવે વિદ્યાર્થી મિત્રો, વાત એવી છે કે જે અંતઃપટલમય તંત્ર છે એની અંદર કઈ કઈ અંગિકાઓ જોવા મળે। તો અંતઃપટલમય તંત્રની અંદર આપણે અગાઉના લેક્ચરમાં 2 અંગિકાઓ વિશે ભણી ચૂક્યા છીએ। કઈ કઈ અંગિકાઓ વિશે જોયેલું? તો સૌપ્રથમ અંતઃકોષરસ ઝાડ, બરાબર છે, જે કોષ કેન્દ્ર પટલ છે એની આસપાસ એકદમ જાળીદાર અંગિકા જોવા મળતી હતી। અને બીજી અંગિકા તો ગોલ્ગી પ્રસાધન, જે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી અને એના નામ ઉપરથી ગોલ્ગી કાયનું નામ કે વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપવામાં આવ્યું હતું। હવે વિદ્યાર્થી મિત્રો, જે ગોલ્ગી કાય છે અથવા તો ગોલ્ગી પ્રસાધન છે એની વાત કરીએ તો ગોલ્ગી પ્રસાધન સમાંતર રીતે ટ્યુબ અથવા તો સિસ્ટર્નીની ગોઠવણી હતી, બરાબર છે। આગળના લેક્ચરની અંદર વાત કરેલી જ છે આપણે એની રચના અને એના કાર્ય વિશે કે આ જે ગોલ્ગી કાય છે એમાં જુદી જુદી સંખ્યામાં સિસ્ટર્નીઓ અથવા તો કોથળીમય રચના જે સમાંતર રીતે ગોઠવાયેલી હતી। અને એના કાર્યની વાત કરીએ તો આ છે ગોલ્ગી કાયનું કાર્ય શું હતું? પેકેજિંગ કરવાનું। કોઈ પણ દ્રવ્ય છે, ધારો કે અંતઃકોષરસ ઝાડ છે, એનું ઉપર જે રિબોઝોમ્સ અંગિકા આવેલી છે એટલે કણિકામય અંતઃકોષરસ ઝાડ। તો આ જે અંતઃકોષરસ ઝાડ છે, જે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે, એનું કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું। તો આ જે પ્રોટીનનું સંશ્લેષણ કરેલું છે, તો આ જે પ્રોટીનનું નિર્માણ થયેલું છે એનું પેકેજિંગ કોણ કરશે? ગોલ્ગી પ્રસાધન। અને આ જે ગોલ્ગી પ્રસાધન છે એનું પેકેજિંગ કરી એનું શું કરાવે છે? વહન અથવા તો જે જગ્યાએ પ્રોટીનની જરૂર છે ત્યાં શું કરે છે? સ્થાનાંતર કરાવે છે।
તો આ જે સ્થાનાંતર કરવાનું કાર્ય છે એની અંદર જે પેકેજિંગ નું કાર્ય છે ગોલ્ગી પ્રસાધનનું છે। અને ત્યારબાદ હવે આ જે ગોલ્ગી પ્રસાધન છે એની અંદરથી અમુક પુટિકાઓ મુક્ત થાય છે અને આ જે પુટિકાઓ મુક્ત થાય છે એ શું છે? લાઇસોસોમ્સ। સમજો વિદ્યાર્થી મિત્રો હું શું કહેવા માંગુ છું, તો કે લાઇસોસોમ્સ અંગિકા અંતઃપટલમય તંત્રની અંદર સમાવેશ થયેલો હશે એનો, કારણ કે એનું કાર્ય છે બીજી અંગિકા એટલે કઈ અંગિકા? ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય એના ઉપર આધારિત છે। એટલે સૌપ્રથમ તો લાઇસોસોમ્સ છે એનું અંતઃપટલમય તંત્રની અંદર સમાવેશ થાય છે। અંતઃપટલમય તંત્રની અંદર સમાવેશ થશે। બરાબર। સૌપ્રથમ જે લાઇસોસોમ્સ નામની અંગિકા છે એનો અંતઃપટલમય તંત્રની અંદર સમાવેશ થશે। શા માટે થશે એના વિશે આપણે એના કાર્યને આધારે જોઈશું। ત્યારબાદ જે લાઇસોસોમ્સ છે એ પટલમય રચના છે, એની ફરતે એક આવરણ છે જેને શું કહીશું આપણે? પુટકીય અથવા તો પટલમય પુટકીય રચના છે। પટલયુક્ત એટલે કે પટલમય અને પુટકીય રચના છે। ત્યારબાદ બીજું તો કે આ જે લાઇસોસોમ્સ છે એ પુટકીય સ્વરૂપે ક્યાંથી નિર્માણ પામે છે? તો જે ગોલ્ગી પ્રસાધન છે, ગોલ્ગી પ્રસાધનમાંથી પુટકીય સ્વરૂપે મુક્ત થશે। બરાબર। તો લાઇસોસોમ્સ નું નિર્માણ ક્યાંથી થાય છે? તો જે ગોલ્ગી પ્રસાધન છે જેની અંદર અમુક દ્રવ્યનો સંગ્રહ કરતું હશે અને આ જે દ્રવ્યનો સંગ્રહ કરીને પુટકીય સ્વરૂપે ક્યાં મુક્ત થશે? કોષરસની અંદર। કોષરસની અંદર। તો આવી રીતના લાઇસોસોમ્સ નામની અંગિકાનું નિર્માણ થતું હોય છે। એની સિવાય બીજી વાત કરીએ એની કાર્યની। લાઇસોસોમ્સ નું કાર્ય શું છે? આ વાત થઈ ગઈ એનું નિર્માણની અને રચનાની। જે પટલમય પુટકીય છે જે નાની નાની પુટિકાઓમાં વિભાજિત થશે ક્યાં? કોષરસની અંદર। કાર્યની વાત કરીએ તો જે લાઇસોસોમ્સ છે એની અંદર હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા હોય છે। હાઇડ્રોલાઇટિક ઉત્સેચક। તો હવે આ જે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે એ શું કરે છે? તો જે અમુક મોટા બૃહદ અણુ, મતલબ જે બૃહદ એટલે મોટા અણુઓ છે એનું પાચન કરવામાં મદદ કરતા છે। પાચન એટલે શું? તો કે આ જે મોટા અણુઓ છે બૃહદ અણુઓ એને નાના નાના અણુઓમાં રૂપાંતરિત કરશે, જેને શું કહેવાય? પાચનની ક્રિયા। તો જે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે એ ક્યાં જોવા મળે છે? લાઇસોસોમ્સ ની અંદર હોય છે। અને આ જે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કેવા કેવા જોવા મળે છે? તો એક તો સૌપ્રથમ હાઇડ્રોલેઝ, ત્યારબાદ પ્રોટીએઝ, ત્યારબાદ લાઇપેઝ, કાર્બોહાઈડ્રેટ, અને ન્યુક્લિએસ। તો વિદ્યાર્થી મિત્રો લાઇસોસોમ્સ ની અંદર
હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો જોવા મળે છે અને આ જે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે એનું કાર્ય શું છે? ખોરાક નહીં કહીએ, અહીંયા શું કહીશું આપણે? અમુક દ્રવ્યનું અથવા તો બીજું કહીએ તો પ્રોટીન, લિપિડ, કાર્બોદિત જેવા ઘટકોનું પાચન કરવા માટે સક્ષમ હોય છે. પાચન માટે સક્ષમ હોય છે, જે બૃહદ અણુઓનું રૂપાંતરણ લઘુ અણુ અથવા તો નાના ઘટકોમાં રૂપાંતરણ કરશે. વિદ્યાર્થી મિત્રો, પાચન એટલે શું એના વિશે તમે ડિટેલમાં ચેપ્ટર નંબર 16 ની અંદર જોવાનું છે. અત્યારે ખાલી એટલું સમજી લ્યો કે પાચન એટલે શું, તો કે જે શરીરની અંદર બૃહદ જે મોટા અણુઓ છે એનું રૂપાંતરણ નાના ઘટકોમાં કરવાની જે ઘટના છે, જે ઉત્સેચકો દ્વારા થાય છે, એને શું કહેવાય? પાચન કહેવાય. અને અહીંયા લાઇસોસોમ્સ ની અંદર કેટલાક ઉત્સેચકો પાચન માટે હાજર હોય છે. બધા જ ઉત્સેચકો લાઇસોસોમ્સ ની અંદર પાચન માટે હાજર નથી, પરંતુ કેટલાક જે ઉત્સેચકો છે એ શું કરે છે? પાચન કરવા માટે સક્ષમ હોય છે. જેની અંદર હાઇડ્રોલેઝ જે છે, ત્યારબાદ પ્રોટીએઝ, લાઇપેઝ, કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિયસ, આ બધે શું કરે છે? તો પાચન માટે સક્ષમ હોય છે. જેની અંદર પ્રોટીએઝ જે છે એ પ્રોટીનનું પાચન કરવા માટે સક્ષમ છે. લાઇપેઝ નામનો જે ઉત્સેચક છે એ લિપિડ, ત્યારબાદ જે કાર્બોહાઈડ્રેટ નામનો ઉત્સેચક છે કોનું પાચન કરવા માટે સક્ષમ છે? કાર્બોદિત, કાર્બોહાઈડ્રેટ્સ. અને ન્યુક્લિયસ નામનો જે ઉત્સેચક છે કોનું પાચન કરશે? ન્યુક્લિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના લાઇસોસોમ્સ છે એ પ્રોટીન, લિપિડ્સ, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડ જેવા જે બૃહદ અણુઓ છે એનું પાચન કરવા માટેના ઉત્સેચકો ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઉત્સેચકો છે હાઇડ્રોલેઝ, પ્રોટીએઝ, લાઇપેઝ, કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિયસ, દરેક ઉત્સેચક એની ઇષ્ટતમ પીએચ, એની જે પીએચ નક્કી કરેલી છે, તો આ ઇષ્ટતમ પીએચ ની અંદર જ કાર્ય કરતા જોવા મળે છે. તો આવી રીતના મિત્રો, લાઇસોસોમ્સ એક ખૂબ જ જરૂરી એવી અંગિકા છે જે કોષની અંદર કેટલાક બૃહદ ઘટકોનું પાચન કરવા માટે સક્ષમ હોય છે. તો આટલી વાત હતી આપણે લાઇસોસોમ્સની. હવે આપણે બીજી જે અંગિકા છે એના વિશે જોઈએ, રસધાનીઓ. તો રસધાનીઓની અંદર તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી જે અંગિકા છે એના વિશે વાત કરીએ. અને આ જે અંગિકા છે એનું નામ છે રસધાનીઓ. મતલબ ખાલી રસધાની જ કહેવાય, પરંતુ ઘણી બધી સંખ્યામાં કોષની અંદર રસધાનીઓ હાજર હોય એટલે આપણે એને શું કહીશું? રસધાનીઓ. અથવા ખાલી તમે રસધાની પણ કહી શકો, અથવા તો વેક્યુલ્સ. બરાબર છે. હવે ખાસ વાત કહી દો કે જે રસધાની છે એ પટલમય રચના છે, એ તો તમને લોકોને પહેલાથી જ ખ્યાલ છે. તો આ જે રસધાની છે એ વનસ્પતિ કોષમાં મોટા ભાગે જોવા મળે. મોટા ભાગે વનસ્પતિ કોષની અંદર વનસ્પતિ કોષમાં જોવા મળે. બરાબર. પટલમય રચના છે, મતલબ એની ફરતે એક પટલ જોવા મળશે. અને બીજું
મોટા ભાગે વનસ્પતિ કોષમાં જોવા મળે, જ્યારે પ્રાણી કોષની અંદર રસધાનીઓ ગેરહાજર છે એવું આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. પ્રાણી કોષમાં રસધાની ગેરહાજર. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, હું એવું નથી કહેતી કે દરેક પ્રાણી કોષની અંદર રસધાની ગેરહાજર હોય, પરંતુ મોટા ભાગના જે પ્રાણી કોષ છે, જેમ કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જેની અંદર મનુષ્યનો સમાવેશ થાય છે, તો આ જે મોટા ભાગના પ્રાણી કોષ છે જેવા કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ એની અંદર રસધાની ગેરહાજર છે, અથવા ક્યારેક અમુક પ્રાણી કોષમાં ખૂબ જ સૂક્ષ્મ રસધાની જોવા મળે છે. પ્રાણી કોષમાં મોટા ભાગે ગેરહાજર, પરંતુ ક્યારેક સૂક્ષ્મ રસધાની જોવા મળે. બરાબર, તો આ એક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે વનસ્પતિ કોષમાં 90% જે સ્પેસ છે કોષની અંદર ઈ કોણ રોકે છે? રસધાની રોકે છે. મતલબ જે 90% કોષ રસનો જે ભાગ તો મોટા ભાગના પ્રાણી કોષમાં ગેરહાજર છે, પરંતુ અમુક પ્રાણી કોષમાં સૂક્ષ્મ રસધાનીઓ જોવા મળે. આ એક કોન્સેપ્ટ ક્લિયર રાખજો કે વનસ્પતિ કોષમાં 90% જે કોષ રસનો ભાગ છે એ રસધાની દ્વારા રોકાયેલો છે, પરંતુ પ્રાણીઓમાં આવી મોટી રસધાની ગેરહાજર છે, અથવા તો સૂક્ષ્મ રસધાની જોવા મળે. અને એ પણ ઉચ્ચ કક્ષાની જે પ્રાણી કોષ છે, મતલબ જે મનુષ્ય છે એની અંદર મોટા ભાગે રસધાની ગેરહાજર હોય. બરાબર, ત્યારબાદ વાત કરીએ તો રસધાની કોને કહે છે, એની રચના શું છે? તો વનસ્પતિમાં કોષ રસમાં પટલથી ઘેરાયેલી વનસ્પતિનો જે કોષ રસ છે એની અંદર પટલથી ઘેરાયેલ રચના છે, જેની અંદર પાણી, નકામા ઉત્સર્ગ દ્રવ્યો, ત્યારબાદ વાત કરીએ આપણે નકામા ઉત્સર્ગ દ્રવ્યો, કેટલાક રસ અને કેટલાક અન્ય પદાર્થો અથવા તો અન્ય દ્રવ્યો. તો આ જે બધા પાણી, વધારાનું જે પાણી છે એની મોટા ભાગે પાણીની માત્રા વધારે હોય છે રસધાનીની અંદર. એની સિવાય નકામા ઉત્સર્ગ દ્રવ્યો, કેટલાક રસ અને અન્ય કેટલાક દ્રવ્યો જે રસધાનીની અંદર સમાયેલા છે. બરાબર, તો અહીંયા રસધાની શું કરે છે? નકામા ઉત્સર્ગ દ્રવ્યો અને એની સિવાય જે પાણી છે, પાણીનો જે મોટા ભાગનો જથ્થો છે એનો શું હશે? સંગ્રહ અથવા તો રસધાનીની અંદર જોવા મળશે. ત્યારબાદ આ જે પટલથી ઘેરાયેલ છે, તો આ જે પટલ છે રસધાનીની ફરતે આવેલું જે પટલ છે એને શું કહેવાય? રસધાની પટલ. રસધાની પટલ. બરાબર, તો રસધાનીની ફરતે જે પટલ આવેલું છે એને શું કહેવાય? રસધાની પટલ. અને આ જે રસધાની પટલ છે એનું બીજું નામ છે ટોનોપ્લાસ્ટ. ઇંગ્લિશ વર્ડ છે. તો જે રસધાની પટલની ફરતે આવેલું છે એને રસધાની પટલ કહેવાય, અને એનું બીજું નામ છે ટોનોપ્લાસ્ટ. બરાબર છે, તો એને ટોનોપ્લાસ્ટ પણ કહી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ટોનોપ્લાસ્ટ પણ કહી શકો. એની સિવાય જે આ રસધાની છે એ વનસ્પતિ કોષમાં કોષ રસમાં વનસ્પતિ કોષમાં કોષ રસમાં
90% જગ્યા અથવા તો જે કોષ રસમાં જેનું કદ છે એમાં 90% કદ ફક્ત ને ફક્ત કોણ રોકે છે? રસધાની દ્વારા રોકાયેલું છે. તો વનસ્પતિ કોષમાં જે કોષ રસ છે એમાંથી 90% જે કદ છે કોના દ્વારા રોકાયેલું હશે? રસધાની દ્વારા રોકાયેલું હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જે રસધાની પટલ છે એટલે કે ટોનોપ્લાસ્ટ. તો આ જે ટોનોપ્લાસ્ટ છે એનું કાર્ય શું છે? તો આ જે પટલ છે રસધાની પટલ એની અંદર જે કોષ રસની અંદર જે દ્રવ્યો છે એની સિવાય પાણી છે. તો આ જે દ્રવ્યો છે જે કોષ રસની અંદર છે એને સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ, મતલબ જ્યાં એની સાંદ્રતા ઓછી છે એટલે કે જે રસધાનીની અંદરની જે અંદર છે રસધાની પટલની અંદર એટલે કે રસધાનીમાં સાંદ્રતા કેવી હશે? ઓછી હશે, કારણ કે પાણીનું પ્રમાણ કેવું છે? વધારે છે. જ્યારે બહારના જે કોષ રસની વાત કરીએ રસધાનીની પટલની બહાર કોષ રસમાં આયનો અને કેટલાક તત્વોનું પ્રમાણ વધારે હોય છે એટલે કે એનું સંકેન્દ્રણ છે કેવું છે? વધારે છે. તો અહીંયા કોષ રસની અંદર સંકેન્દ્રણ કેવું છે? વધારે છે. કોની સાપેક્ષમાં? રસધાનીની સાપેક્ષમાં. તો અહીંયા રસધાનીની અંદર રસધાની પટલ અથવા ટોનોપ્લાસ્ટ દ્વારા સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ મતલબ અહીંયા શું થશે? સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ એટલે એનો અર્થ એવો થાય કે કોષ રસમાં સાંદ્રતા કેવી છે? વધારે. કોષ રસમાં સાંદ્રતા વધારે અને જે રસધાની પટલ છે અથવા રસધાની છે એની અંદર સાંદ્રતા ઓછી. બરાબર. તો અહીંયા શું થશે? સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ જ્યારે કોઈ પણ આયનો કે તત્વોને સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ વહન કરવાનું થશે ત્યારે શું થાય? તો એને અમુક એનર્જીની જરૂર પડે, શક્તિની જરૂર પડે. પરંતુ અહીંયા ટોનોપ્લાસ્ટની અંદર સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ આયનો કે જે તત્વો છે એને સાનુકૂલિત વહન દ્વારા હવે સાનુકૂલિત વહન એટલે શું? તો એવું વહન કે અહીંયા શું હોય? સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ વહન કરવા માટે હંમેશા શક્તિની જરૂર પડે. અહીંયા જેને સક્રિય વહન કહેવાય. સક્રિય વહનમાં શું હોય? તો સક્રિય વહનમાં સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ એક મિનિટ કોષ રસમાં સાંદ્રતા વધારે આ એક ઢોળાંશ સર્જાશે. સાંદ્રતા વધારેથી ઓછી તરફ જવું એને આ ઢોળાંશની દિશામાં ગતિ કરે. સોરી, અહીંયા કોષ રસમાં સાંદ્રતા ઓછી હશે અને રસધાની છે એની સાંદ્રતા વધારે હશે. તો સંકેન્દ્રણ ઢોળાંશ ક્યાં સર્જાય? રસધાનીથી કોષ રસ તરફ. પરંતુ આપણે કેવું વહન કરવાનું છે? સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ. હવે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ એટલે સમજો મિત્રો, વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ આ નિષ્ક્રિય વહન કહેવાય. જ્યારે એટલે સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં વહન કહેવાય. બરાબર. કોઈ પણ વસ્તુ છે એ વધારેથી ઓછા તરફ સરળતાથી વહી જાય, એની અંદર શક્તિની જરૂર પડે નહીં, તો એવા વહનને શું કહેવાય? નિષ્ક્રિય વહન. તો
ધારો કે કોઈ ઢાળ છે એના ઉપરથી તમારે સાયકલ લઈને જવું છે, તો આ જે ઢાળ છે એની ઉપરથી તમારે કોઈ શક્તિ મતલબ કે જે પેડલ છે એને આપવાની જરૂર પડશે નહીં. ઢાળની ઉપરના ઢાળથી નીચે તરફ જવા માટે તમે ઇઝીલી ગતિ કરી શકો, પરંતુ જ્યારે તમારે ઢાળ ચડવું હશે ત્યારે તમારે બમણી શક્તિની જરૂર પડશે. તો અહીંયા જે ઢાળ ઉતરવાનો છે સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થયું, અને ઢાળ ચડવો એટલે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ થયું. તો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ જ્યારે તમારે ગતિ કરવી હોય ત્યારે તમારે શક્તિની જરૂર પડે, અને આ જે શક્તિ છે એની જરૂર પડે તો એવા વહનને કહેવાય સક્રિય વહન. વહનના પ્રકાર છે સક્રિય વહન, નિષ્ક્રિય વહન અને સાનુકૂલિત વહન. જેની અંદર નિષ્ક્રિય વહન કરવા માટે કોઈ શક્તિની જરૂર પડતી નથી. જ્યારે સક્રિય વહનમાં શક્તિ તરીકે એટીપી, અહીંયા બોડીની અંદર શક્તિ તરીકે શું આવશે? એટીપી ની જરૂર પડે. જ્યારે સાનુકૂલિત વહનની અંદર શું હોય? તો એવા વિશિષ્ટ પ્રકારના પ્રોટીન આવેલા હોય. અહીંયા વિશિષ્ટ પ્રકારના પ્રોટીન દ્વારા જે વહન થાય એને શું કહેવાય? સાનુકૂલિત વહન. તો મિત્રો અહીંયા રસધાનીમાં પણ એવું જ છે, કેટલાક આયનો કે તત્વો છે એને સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ વહન કરવા માટે કેવા પ્રકારનું વહન કરવું પડશે? સાનુકૂલિત વહન. મતલબ વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની જરૂર પડશે. પ્રોટીન માંથી શું કરે છે? પસાર થાય છે. બરાબર. તો આવી રીતના આયનો કે તત્વોને સાનુકૂલિત વહન દ્વારા શું કરે છે? કોષ રસમાંથી ક્યાં જશે? રસધાનીની અંદર આયનો કે તત્વો શું થાય છે? જમા થાય અથવા તો આવી રીતના નકામા દ્રવ્યો, વધારાનું પાણી, કેટલાક આયનો અને તત્વો ટોનોપ્લાસ્ટ દ્વારા રસધાનીની અંદર જમા થતા હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રાણીઓની અંદર. આપણે વાત કરીએ કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એની અંદર રસધાની ગેરહાજર છે. જ્યારે અમીબા જે પ્રજ્યુ સમુદાયનું છે, તો આ જે અમીબા છે એક કોષીય છે, એક કોષીય પ્રાણી છે, તમને લોકોને ખ્યાલ જ છે, અને પ્રજ્યુ સમુદાયનું પ્રાણી છે. તો અમીબાની અંદર આંકુચક રસધાની જેવી રચના આવેલી છે. આંકુચક રસધાની. બરાબર. અમીબાની અંદર જે પ્રાણી કોષ છે, પ્રાણી કોષ કહેવાય. તો આ જે અમીબા છે એની અંદર શું જોવા મળે છે? આંકુચક રસધાની. અને આ જે આંકુચક રસધાની છે એનું કાર્ય શું છે? તો ઉત્સર્જન દ્રવ્યનું વહન કરવાનું. સંગ્રહ અને વહન કરશે. બરાબર. ઉત્સર્જન દ્રવ્ય એટલે વધારાના અથવા તો નકામા દ્રવ્ય. તો ખાસ યાદ રાખજો મિત્રો કે જે અમીબા છે એની અંદર રસધાની છે જે કઈ છે? આંકુચક રસધાની. જેનું કાર્ય શું છે? ઉત્સર્જન દ્રવ્યનું સંગ્રહ અને વહન કરવાનું. જ્યારે પ્રોટિસ્ટા સમુદાયની વાત કરીએ, આ કયો સમુદાય છે? પ્રજ્યુ. એક કોષી સજીવ પ્રજ્યુ. ત્યારબાદ પ્રોટિસ્ટાની અંદર વાત કરીએ તો આ જે પ્રોટિસ્ટા સજીવ છે એની અંદર પણ રસધાની જોવા મળે છે, પરંતુ રસધાનીનું બીજું નામ અન્નધાની કહેવામાં આવે છે. શા માટે? તો પ્રોટિસ્ટાની અંદર સૂક્ષ્મ રસધાની હાજર છે, બીજું નામ છે એનું અન્નધાની. તો પ્રોટિસ્ટાની અંદર આ જે અન્નધાની જોવા મળે છે શું કરે છે? શા માટે એને રસધાનીની જગ્યાએ અન્નધાની કહીએ છીએ? તો આ જે પ્રોટિસ્ટા છે એની અંદર જે અન્નધાની છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. તો મિત્રો પ્રોટિસ્ટાની અંદર જે અન્નધાની જોવા મળે છે શું કરે છે? તો વધારાનો અથવા તો જે
નિર્માણ કરેલો ખોરાક છે એનો શું કરતા હશે? સંગ્રહ કરે છે. એટલે આપણે એને શું કહીએ છીએ? બીજું નામ અન્નધાની. તો અહીંયા પ્રાણી કોષની અંદર ફક્ત અમીબામાં આંકુચક રસધાની અને પ્રોટિસ્ટામાં અન્નધાની જોવા મળે છે. જ્યારે ઉચ્ચ કક્ષાના સજીવોમાં રસધાની છે એ કેવી છે? ગેરહાજર છે. તો મિત્રો આ હતી આખી વાત આપણે રસધાનીઓની. અને આ રસધાનીઓ છે એની સંખ્યા પણ જુદી જુદી હોય છે દરેક કોષની અંદર. અને ખાસ એક વાત યાદ રાખજો કે વનસ્પતિ કોષમાં મોટા ભાગે જોવા મળે અને 90% જે સ્પેસ છે એ કોના દ્વારા રોકાય છે? તો રસધાનીઓ દ્વારા રોકાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લાઇસોસોમ્સ અને રસધાનીઓ વિશે વાત કરી. અને અહીંયા મિત્રો આપણું જે અંતઃપટલમય તંત્રની અંદર જે ભાગ લેતી વિવિધ અંગિકાઓ છે એના વિશેની વાત કમ્પ્લીટ થાય છે. અને હવે પછી આપણે જે આગળના લેક્ચરની અંદર વાત કરવાની છે એ એવી અંગિકાઓ છે જેનું કાર્ય પોતાની રીતે જ અને કોઈ એક બીજી અંગિકાઓ ઉપર આધારિત હશે નહીં. એવી અંગિકાઓ જે અંતઃપટલમય તંત્રની અંદર સમાવેશ થતો જોવા મળતો નથી. એવી અંગિકાઓ વિશે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરશું. અને જે અંગિકા છે આગળના લેક્ચરમાં આપણે વાત કરવાની છે એ છે કણાભસૂત્ર. બરાબર. અને આજે રસધાનીઓ અને લાઇસોસોમ્સ છે એ એકવાર તમે લોકો બુકમાં શાંતિથી બેસીને વાંચી લેવું.